યોગેશભાઈ, હું શરૂઆત આપનાથી કરવા માંગીશ. કોલકાતાની જે ઘટના હતી, દુર્ભાગ્યપૂર્ણ એ ઘટના, અને ત્યારબાદ આમ તો બહુ ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે તબીબો પર વારંવાર હુમલાઓ થતા હોય છે, પરંતુ કોલકાતાની જે ઘટના બની એ ઘટના બાદ ફરી એક વખત આપણે નવેસરથી વિચારવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ હવે થઈ ચૂક્યું છે. અને તેવામાં હમણાં જે ઘટનાઓ સામે આવી રહી છે, કેવી રીતે જોઈ રહ્યા છો આને, અને સુરક્ષા શું ખરેખર હવે જોખમાઈ રહી છે તેવું લાગી રહ્યું છે? નમસ્કાર બેન. પહેલા તો કોલકાતાની ઘટનાને આપણે દુર્ભાગ્યપૂર્ણ કહીને છે ને બહુ નાની પૂર્વ કરી રહ્યા છે. આ છે ને વૈશ્વિકરણનું નવું રૂપ છે. બિલકુલ. આનાથી વધારે વૈશ્વિકરણ કદાચ જોઈ ના શકીએ. નિર્ભયા કાનૂન જ્યારે આવ્યું હતું ત્યારે દેશની જનતાને એવું થયેલું કે હવે રેપની અંદર અને રેપ કર્યા પછી મર્ડરની અંદર આપણી બહેનોને આપણે સુરક્ષિત કરી શકીશું અને કાનૂન મજબૂત થયો છે. પણ હું તમને ડેટા કહું તો કાનૂન મજબૂત થયો છે, પણ કિસ્સાઓ એટલા જ વધ્યા છે. બિલકુલ. કોલકાતામાં જે બનાવ બન્યો છે એના પછી પણ જો તમે ડેટા ઉપાડો તો છેલ્લા 10 દિવસમાં આપણી બહેનો ઉપર, દીકરીઓ ઉપર ઘણા બધા આવા અત્યાચારો થયા છે દેશની અંદર. એટલે ક્યાંક ની ક્યાંક આ જે ક્રિમિનલ્સ છે, આ જે જાનવરો છે, એમને ખબર છે કે આપણી દેશમાં કાનૂન છે, પણ કાનૂન વ્યવસ્થામાં એટલું લાંબો સમય જતો રહે છે કે ક્યાંક ને ક્યાંક એ લોકોનો જીવન એમાં ચાલી જાય છે. સો આ તો એક વાત થઈ. કોલકાતાની અંદર જે બનાવ બન્યો ડોક્ટર ઉપર, અને હવે જુનાગઢમાં અને અમદાવાદમાં તમે જુઓ છો, પણ હું એઝ અ ડોક્ટર જે પ્રેક્ટિસ કરું છું, અમે એક અલર્ટ ગ્રુપ ચલાવીએ છીએ અમદાવાદની અંદર, જેની અંદર ક્યાંય પણ આવો એક વોયલન્સનો ગ્રુપ થાય ને, પ્રાઇવેટ હોય કે ગવર્મેન્ટ હોય, તરત અલર્ટ જાહેર કરવામાં આવે છે અને ડોક્ટર્સ ત્યાં એટલીસ્ટ મોરલ સપોર્ટ માટે પહોંચે છે. હું તમને કહું, છેલ્લા 10 દિવસમાં અમદાવાદની અંદર જ 4 અલર્ટ થયા છે. એટલે એ બધી વસ્તુ મીડિયામાં નથી આવી શકતી, બીકોઝ અમે મીડિયા સુધી જતા નથી. હવે વસ્તુ કેવી છે, તમે જે મુદ્દાઓ છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, પણ શું 78 વર્ષના ઇન્ડિપેન્ડન્સ પછી મારે આ માંગણી કરવી પડે? શું આપણા પોલિસી મેકર્સની આંખોમાં એ દેખાતું નથી કે ડોક્ટર્સને એક સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટની જરૂર છે? શું એમને એ ખબર નથી પડતી કે એને તમે બીજા પ્રોફેશન જોડે જોડીને એને તમે નજીવો કરી રહ્યા છો? શું કેટલાક મહાનુભાવો બહુ વધારે પડતી સુફિયાની વાતો કરીને કે તમે ડોક્ટરો જ એવા છો, તમારા કામ જ એવા છે એટલે તમને માર તો પડે જ ને, કે લોકોમાં ફ્રસ્ટ્રેશન હોય તો એ ફ્રસ્ટ્રેશન જે જ્યુડિશરીની અંદર જજ રાઈટ અને રોંગનું ડિસિઝન કરતો હોય અને મને એનું ડિસિઝન સારું ના લાગ્યું તો શું એના ચેમ્બરમાં જઈને મારવાની તાકાત રાખું છું? શું મારા પોલીસવાળા ઉપર મને ફ્રસ્ટ્રેશન હોય તો એને ગળચી પકડવાની બી તાકાત છે? એ લોકોને કેમ સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ મળે છે? કેમ કે એ લોકોને એ જરૂર છે, તો એ જરૂર મારા ડોક્ટર મિત્રોને કેમ નથી? આ તો થઈ મોટી વાત, પણ પ્રેક્ટિકલ વાત કરીએ ને તો માંગ્યું છે શું? ડોક્ટરોએ ખરેખર એવું તો શું માંગી લીધું છે કે સરકાર, કોઈ પણ પક્ષની સરકાર હોય, એમની આંખો જ નથી ઉઘડતી. અમે માંગ્યું છે શું? પહેલી વસ્તુ માંગી છે કે તમે અમને મેન્ટલ સ્ટ્રેસ ફ્રી વાતાવરણ આપો. તમને એમ લાગતું હોય કે ડોક્ટરો પ્રાઇવેટની અંદરના જે ડોક્ટરો છે, જે થોડાક પ્રોફિટ મેકિંગ ડોક્ટરો છે, એ જ ડોક્ટરોની કોમ્યુનિટીને રેપ્રેઝન્ટ કરે છે. તમે કોરોનાની અંદર, કોવિડની અંદર ગવર્મેન્ટ હોસ્પિટલ, રૂરલ હેલ્થમાં, અર્બન હેલ્થમાં કામ કરતા ડોક્ટરો અને હેલ્થકેર વર્કરને જોયા જ નથી. નેશનલ મેડિકલ કાઉન્સિલે હમણાં અઠવાડિયા પહેલા એવું લખ્યું, રિક્વેસ્ટ કરી કે ડોક્ટરોને છે ને 74 કલાક અઠવાડિયામાં કામ કરે ને તો અઠવાડિયાની એક રજા મળી શકે. 74 કલાક કોને કહેવાય કહું તમને? પ્રેક્ટિકલી સ્પીકિંગ, 5 દિવસની અંદર હું 10 કલાક કામ કરું તો 50 કલાક, અને છઠ્ઠો દિવસ હું 24 કલાક કામ કરું ને તો મને એક દિવસ રજા મળે. તમે વિચારો અત્યારે અમે કેટલા કલાકો, ગવર્મેન્ટ હોસ્પિટલની વાત કરું છું, પ્રાઇવેટની વાત નથી કરતો, કેટલા કલાકો કામ કરતા હશે? તો એક માંગણી એ કરી છે. બીજી માંગણી શું કરી છે શું માંગણી તમે જુઓ ખરા, કે ધારો કે હું રાત્રે કામ કરું કોઈ હોસ્પિટલની અંદર, તમે કેમેરો લઈને કોઈ પણ ગવર્મેન્ટ હોસ્પિટલની અંદર, કોઈ પણ 99% ગવર્મેન્ટ હોસ્પિટલનો કેમેરો લઈને નીકળો ને તો રાત્રે વાતાવરણ કેવું હોય? લાઇટ ના હોય, દરવાજાની અંદર, ટોયલેટની અંદર દરવાજો ના હોય, દરવાજો હોય તો કુંડી ના હોય, કોરિડોરની અંદર સીસીટીવી કેમેરા ના હોય, દારૂ પીને ચરસ પીને અંદર કોઈ પણ અવર જવર કરતો હોય, અને સિક્યોરિટીના નામે એક કાકો એક લાકડી લઈને 2 કદમ પણ ના ચાલી શકે ને એવો માણસ ત્યાં ઊભો હોય સિક્યોરિટી આપવા માટે. તો માંગણી શું કરી કે તમે સિક્યોરિટી આપો, સેફ ઝોન આપો. મેં તમારી જોડે આર્મી નથી માંગી, મેં તમારી જોડે પોલીસ વાળા નથી માંગ્યા બંદૂકો લઈને ઉભા રહેવા માટે, પણ તમે લાઇટ, સીસીટીવી કેમેરા, અવર જવર કરનારાનું તમે ઓળખપત્ર, એ બધું તો લઈ શકો ને. ત્રીજું માંગ્યું છે શું? ત્રીજું તમે જુઓ, આ જે કલકત્તામાં જે બેન હતા, એ કેટલું સિમ્પલ વસ્તુ તમને બતાવી જાય છે આપણા ડોક્ટરોની હાલતનું. 36 કલાક કામ કરીને એ સેમિનાર હોલની અંદર થોડાક પળ માટે રાત્રે 2 વાગે 2:30 વાગે આરામ કરવા ગઈ હતી. અત્યારે બી હું તમને છાતી ઠોકીને કહી શકું, 1 કે 2 હોસ્પિટલ છોડી દઈએ આપણે, જે મોડલ હોસ્પિટલ ગણાય છે, કેમ કે કોઈકની પોલિટિકલ વસ્તુઓ છે એની અંદર, બાકીની હોસ્પિટલની અંદર ડોક્ટરો જોડે
36-72 કલાક કામ કર્યા પછી આ સોફો પડ્યો ને તમારે ત્યાં, એટલી જગ્યા સુધા નથી હોતી સુવા માટે, અને એ પણ વોર્ડની અંદર કે ઇમરજન્સી રૂમની અંદર, જ્યાં વરવો માણસ એને કોઈ પણ નજરે જોતો હોય છે. તો માંગ્યું છે શું કે રેસ્ટિંગ પ્લેસ આપો તમે એક સારી રીતે, ઊંઘવા માટે થોડોક આરામ કરી લઈએ. જો તમને લાગતું હોય કે અમારે આરામ કરવો જોઈએ, સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ માંગ્યું છે. ચોથી વસ્તુ તમે પોલીસને આપ્યું છે કે ડ્યુટી પર કામ કરતા પોલીસને તમે અડી પણ ના શકો. તમે જ્યુડિશરીને આપ્યું છે, તમે થોડાક અંશે મીડિયાને પણ આપ્યું છે, તમે પોલિટિશિયનોને આપ્યું છે. તો તમને ડોક્ટરોને આપતા વાંધો શું આવે? પાર્લામેન્ટમાં ડિસિઝન શું થાય તમને ખબર? ડિક્લેર જ્યારે થાય છે આનું ડિસ્કશન કે તમને આપીશું તો બીજા પ્રોફેશન માંગશે. કયા પ્રોફેશનની અંદર કેટલા સીએને તમે ખોટો ઓડિટ કરીને પૈસા વધારે ભરાઈ દીધા હોય, ટાઈમસર ઓડિટ ના કર્યું હોય, કે તમને ટાઈમસર લોન ના મળી હોય, એને મારતા જોયો છે? એક કિસ્સો તમે મને કહો. તો સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ આપવામાં તમને વાંધો શું છે? અમે કઈ તમારી જોડે બીજું માંગ્યું નથી. અને છેલ્લે શું માંગ્યું કે કોઈ પણ મને તલવારથી હોસ્પિટલની અંદર, બેન બહાર તો વાત જ નથી કરી રહ્યો, હોસ્પિટલની અંદર તલવારથી આવીને મને મારી જાય, જીવ લઈ લે, કોઈ પણ આવીને મને મારામારી કરી લે, કોલકાતામાં આવી રીતે જઘન્ય એટલે અતિશય જઘન્ય અપરાધ કરી લે, અને એના પછીથી ખાલી ને ખાલી આવા અપરાધો માટે એક ફાસ્ટ ટ્રેક કોર્ટ માંગી છે કે તમે આ લોકોને પકડો, તાત્કાલિક આ લોકોને સજા આપો, તો લોકોને એક એક્ઝામ્પલ મળે. નિર્ભયામાં જે થયું છે ને એ જ ડોક્ટરો જોડે થાય છે. આ 5 વસ્તુમાં તમે મને કહો શું મોટું માંગી લીધું છે? તમે ટ્રક ચલાવનારને બી માંગણી તરત એટલા માટે પૂરી કરો છો, નહીતર તમારું આવર જવર બંધ થઈ જાય. તમે ફાર્મ લો ની અંદર 8-8, 9-9 મહિના સુધી આખા બોર્ડરને રોકીને કેટલાયને મારી નાખ્યા એ લોકોએ, કેટલાયનો ધંધો બંધ કરી નાખ્યો. પણ ફાર્મરના નામે જ્યુડિશરીએ પણ ચલાવી લીધું એને. પણ કહેવું ના જોઈએ, એક દિવસની પ્રતિક સ્ટ્રાઇકને કેટલાક જગ્યાએ શું લખવામાં આવ્યું? ડોક્ટરોના ન્યાય માટે દર્દીઓનો શું વાંક? જે દેશની અંદર ડોક્ટર સુરક્ષિત નથી ને એ દેશની અંદર દર્દી તો સુરક્ષિત નથી જ. એટલે કોઈ પણ સુફિયાણી વાત આની અંદર ચલાવી લેવામાં આવે એવી નથી. ખાલી સિમ્પલ 5 સિમ્પલ માંગણીઓ છે, એનાથી વધારે કાંઈ જ માંગ્યું નથી આ સરકાર જોડે કે કોઈ પણ સરકાર જોડે. છેલ્લી વસ્તુ, કેટલાક લોકો શું કહીને ઉભા રહી જાય ખબર તમને? કે હેલ્થ તો સ્ટેટનો વિષય છે, સ્ટેટ નક્કી કરે કે શું કરવું. દાદા, તમારી આ પોલિટિક્સની અંદર આખું દેશ કોવિડ જેવી હાલતથી ગુજરી જશે, ખબર બી નહીં પડે. હજી પ્રતિક સ્ટ્રાઇક કરી છે. ફ્યુચરની અંદર જો કદાચ આગળ વધવાનો વારો આવ્યો, તકલીફ બહુ થશે. સિમ્પલ વસ્તુ માંગી છે, એટલું કરી આપો. યોગેશભાઈ, તમે કંઈક મને લાગે છે કે હેમાંગભાઈ જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે કંઈક કહેવા માંગતા હતા, અને જે મુદ્દાઓ પર શ્રદ્ધાબેને વાત કરી છે એ મુદ્દાઓ પર પણ મને આપની પ્રતિક્રિયા જોઈએ છે. બધા પેનલિસ્ટને સાંભળ્યું ને તો એવું લાગે કે મુદ્દો એકચ્યુઅલી કાં તો સમજ પ્રમાણે નથી અને કાં તો એઝ યુઝ્યુઅલ હજી પોલિટિક્સ ચાલે છે. હેમાંગભાઈએ જે કીધું ને કે આગળ જઈને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ટ્રેડ યુનિયનનું રૂપ લઈ લેશે તો શું? હેમાંગભાઈને ડૉક્ટર છે પણ તો પણ એઝ એન એએમએમ મેમ્બર એક ખાતરી આપી શકું કે 100 વર્ષ થઈ જશે ને તો પણ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન કે ડોક્ટરો ટ્રેડ યુનિયનનું રૂપ નહીં જ લે. કોંગો સોમાલિયાની અંદર બી ધમાલ થાય, ઇઝરાયલ ગાઝામાં અત્યારે આટલી બધી પ્રોબ્લેમ ચાલી રહી છે તો પણ ડોક્ટરો તો જે કામ કરવાના છે એ કરવાના જ છે. માંગણી માંગવાની રીત આ જ રહેશે. પ્રતિક પ્રોટેસ્ટ કરીશું, 1 કે 2 દિવસ ઇમરજન્સી સ્ટ્રાઇક કરીશું, બ્લેક રિબન કરીશું, પણ કામ કરતા જ રહીશું. સરકાર જાગે ત્યારે સાચા. એક વસ્તુ. બીજી વસ્તુ, એમને સ્ટેટ અને સેન્ટ્રલ એક્ટની વાત કરી કે સેન્ટ્રલ કાનૂન હોય, સ્ટેટ કાનૂન હોય, કોન્કરન્ટ લિસ્ટ હોય. આ બધી વસ્તુઓ અવર જવર ડોક્ટરોને તો નહીં ખબર પડે, સામાન્ય પ્રજાને બી ના ખબર પડે. પણ કોઈ પણ સરકારને કોઈ પણ કાનૂન લાવવું પડતું હોય ને એમના જોઈતા પ્રમાણે, તો એમાં ત્યારે સેન્ટ્રલ સ્ટેટ ને કોન્કરન્ટ લિસ્ટ લાગતી જ નથી. સાહેબે કેવું એકદમ ઇઝીલી કહી દીધું કે હેલ્થ સ્ટેટનો મેટર છે પણ સુરક્ષા સેન્ટરનો મેટર છે. એટલે એમના જોડે રસ્તાઓ છે જ પોલિસી મેકર્સ જોડે. એટલે એ અઢવની અંદર તો મહેરબાની કરીને અમને પાડશો જ નહીં. ત્રીજી વસ્તુ જે એમને કીધી કે ફાસ્ટ ટ્રેક કોર્ટ, કાનૂન સખ્ત કરવાથી કોઈ જ ફરક પડતો નથી આ દેશની અંદર. એ પોક્સોએ કીધું છે, બતાવી દીધું છે, નિર્ભયાએ પણ બતાવી દીધું છે કે તમે કાનૂન બહુ જ સખ્ત કર્યો, હેંગ સુધી પહોંચી ગયા, લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ સુધી પહોંચી ગયા, પણ કાનૂનમાં તમે થયા પછી પણ બાળકો ઉપર, બાળકીઓ ઉપર અને ફિમેલ્સ ઉપરના અત્યાચારો રોકાયા નથી. કાનૂન કડક કરવાથી ઇમ્પોર્ટન્ટ નથી, સજાને જલ્દીથી જલ્દી આપવાથી અને શેમ અને નેમ કરવાથી લોકોની અંદર ભય આવે છે. જો સાચી રીતે જ્યુડિશરી વર્ક કરે તો. ફાસ્ટ ટ્રેક કોર્ટની વાત કરીએ તો કેમ ખાલી કેજરીવાલ સાહેબના પ્રોબ્લેમમાં જ જ્યુડિશરી આટલી જલ્દી કાનૂનની અંદર બધી ચર્ચાઓ થઈ શકે છે? કેમ ખાલી જ્યારે કોઈ જેલમાં પડ્યો હોય ને એને હેંગ કરવાનો ત્યારે રાત્રે કોર્ટ ખુલી જાય છે? એટલે ફાસ્ટ ટ્રેક કરવું હોય ને ત્યારે થતું જ હોય છે.
એટલે એવું તો કહેશો જ નહીં કે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ ફાસ્ટ ટ્રેક કરતી જ નથી. દિવસ રાત મીડિયામાં વાંચીએ છીએ કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ ફાસ્ટ ટ્રેક વસ્તુઓ કરી રહી છે. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ જે આગળ વધારીએ, 2020ની અંદર જ્યારે કોવિડ આવ્યો ને ત્યારે દરેક પોલિસી મેકરને ખબર હતી કે બોસ ડોક્ટરને આપણે મેન્ટલ ફ્રીડમ નહીં આપીએ, માનસિક શાંતિ નહીં આપીએ અને સુરક્ષાનો અહેસાસ નહીં આપીએ ને તો આ લોકો કામ નહીં કરે ને તો કોવિડની અંદર આપણને બહાર કોણ કાઢશે. ત્યારે તો એ લોકોએ તરત જ એપિડેમિક એક્ટની અંદર એમેન્ડમેન્ટ લાવ્યા. 100 વર્ષના એક્ટની અંદર પહેલી વખત એમેન્ડમેન્ટ આવ્યો હતો જ્યારે એ લોકોએ નોન બેલેબલ કરી નાખ્યું, 3 વર્ષની સજાનો પ્રાવધાન કરી નાખ્યું, ફાસ્ટ ટ્રેક કોર્ટ કરી નાખી, મોટી ફાઇન કરી નાખી. કોવિડ પત્તાની સાથે એ કાનૂનને એ લોકોએ એમેન્ડમેન્ટે આખું ભૂસી નાખ્યું. એટલે 2 વર્ષ સુધી તમને જરૂર હતી, 2 વર્ષ પછીથી સુરક્ષાની જરૂર હેલ્થકેર વર્કર, એટલે ડોક્ટર એકલાની વાત નથી કરતો, ડોક્ટર, વોર્ડ બોય, સેનિટાઇઝર વર્કર, નર્સિંગ સ્ટાફ બધાની વાત કરું છું. તમે એ કાનૂનને ભૂસી નાખ્યું. એનાથી જ ખબર પડે છે કે તમને ડોક્ટરો પ્રત્યે કેટલું માન છે. જે પાર્લામેન્ટની અંદર એક મિડલ નેમની અંદર હસબન્ડનું નામ બોલવાના કારણે આખું પાર્લામેન્ટ બંધ કરી શકતા હોય એ લોકો ડોક્ટરો માટે ચર્ચા કરવા સુદ્ધા એ લોકોને ટાઈમ નથી. બાકી એ લોકોની ઈચ્છા હોત તો અત્યારે ઇમરજન્સી સેશન બોલાવીને આ ચર્ચા કરી શક્યા હોત એ લોકો. પણ સુફિયાની વાતોની વાત થાય છે, આઈડિયલ કન્ડિશનની વાત થાય છે ત્યારે ડોક્ટરો છેલ્લી પાઘડીમાં આવે છે. એ અમને બધા ડોક્ટરોને ખબર છે. પણ ડેફિનેટલી હું તમને ખાતરી આપું, પ્રતિક સ્ટ્રાઇકથી આગળ નહીં વધીએ. ઇમરજન્સી સર્વિસ કદાચ એક દિવસ બંધ કરીશું પણ આ ડોક્ટરો સેવા કરતા નહીં અટકે. 2% રોટન એપલ્સ છે, એને રોકવા માટે તમારે જે કાનૂન બનાવવો હોય બનાવો. આ ડોક્ટરોની અંદર તમારા જોડે ઊભો છું. પણ આ 2% લોકો જે અમને આવીને ગાળો આપી જાય છે, મારી જાય છે, રેપ કરી જાય છે, મર્ડર કરી જાય છે, એ ચલાવી લેવામાં નહીં આવે. અને હું ફ્રીડમથી કામ નહીં કરું ને તો સાચું કામ નહીં જ કરું. જો આટલી વસ્તુ ના ખબર પડતી હોય ને તો કોઈ જ મતલબ નથી કોઈ પણ ડિબેટનો.